મોરબીના જેતપર મુકામે આંદોલનના ભાગ 2 ની શરૂઆત થઈ છે। તમામ લોકો હવે આમરણ ઉપવાસ પર ઉતરી ચૂક્યા છે અને આ ઉપવાસે ત્યાં સુધી રાખવાની તૈયારી તેમની છે કે જ્યાં સુધી તેમના માંગ સંતોષવામાં ન આવે। જેતપરની ખેડૂતોની આંદોલનની છાવણીની અંદર એક પણ રાજકીય પક્ષના નેતાએ પ્રવેશ કરવાનો નથી। કોઈ પણ રાજકીય પક્ષનો નેતા એમ કહેતો હોય કે અમે અમારો રાજકીય પાર્ટીનો ખેસ ઉતારીને આવીશું તો પણ તેમને આ છાવણીની અંદર પ્રવેશ કરવાની પરવાનગી આપવામાં આવતી નથી। આંદોલનની અંદર કોઈ પણ મોટો આગેવાન અથવા કોઈ પણ વ્યક્તિને મોટો બનાવવાની નથી જરૂર। તમામે ખેડૂતો એક સાથે લઈને આંદોલન લડશે। જેતપર ગામના રાજ્ય સરકારના મંત્રી કાંતિ અમૃતિયાના ભાઈ પણ એ આમરણ ઉપવાસની અંદર જોડાઈ ચૂક્યા છે। તેમણે કહ્યું છે કે હું પહેલા ખેડૂતની સાથે રહીશ, પછી હું મારા પરિવાર અથવા તો મારા ભાઈની સાથે રહેવાની વાત, એટલે કે તેઓ પણ આમરણ ઉપવાસની અંદર જોડાય છે। લાઇનને લઈ ખેડૂતોનો વિવાદ ચાલી રહ્યો છે। કંપની સાથે ઘર્ષણ ચાલી રહ્યું છે। તેની વચ્ચે ફરી એક વખત મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। મોરબી જિલ્લાના જેતપર ગામે હવે વીજ લાઇન મુદ્દે નવી લડત શરૂ। લાંબા સમયથી ચાલી રહેલા વિવાદને લઈ ખેડૂતનો આક્રોશ છે તે વધ્યો। ખેડૂતો હવે આમરણ ઉપવાસ પર ઉતરવાની જાહેરાત કરી છે। હાલ જેતપુર ગામે ખેડૂતો દ્વારા પ્રતિક ઉપવાસ શરૂ કરવામાં આવ્યા છે। બિન રાજકીય લડત માટે ખેડૂતો એકજૂટ થયા। ગુરુવારે હજારો ખેડૂતોના ઉપસ્થિત રહેવાની પણ શક્યતા છે તે વ્યક્ત કરવામાં આવી રહી છે। કોઈ પણ રાજકીય આગેવાનને ન આવવા માટે પણ ખેડૂતોની અપીલ। સમસ્યાનું નિરાકરણ ન થાય ત્યાં સુધી ઉપવાસ ચાલુ રાખવાની પણ ખેડૂતોએ ચેતવણી ઉચ્ચારી છે। સાથે જ ખેડૂતોની બેઠકમાં નવી લડતનો પણ નિર્ણય છે તે લેવાયો છે। વીજ લાઇન મુદ્દે આંદોલન વધુ તેજ બનવાની પણ શક્યતા છે તે વ્યક્ત કરવામાં આવી છે। જે રીતના રાજકીય પાર્ટીઓના સમર્થનને લઈ જે આખું ઘર્ષણ થયું હતું અને ગાંધીનગર જવા માટેની જે ટ્રેક્ટર રેલી નીકળી હતી એ અમદાવાદના ઓગણજ ખાતે એ જે સભાનું આયોજન કરવામાં આવ્યું ત્યાંથી ખેડૂતો છે તે વિખરાઈ ગયા હતા, આક્રોશિત થયા હતા અને તેના જ કારણે હવે ખેડૂતોએ પોતાની લડાઈ જાતે લડવાની તૈયારી શરૂ કરી છે। જેતપરની અંદર ખેડૂતોએ ઉપવાસ છે તે શરૂ કર્યા છે। પ્રત્યેક ઉપવાસને લઈ હજારો ખેડૂતો છે તે ગુરુવારે એકઠા થાય તેવી પણ શક્યતા છે તે વ્યક્ત કરવામાં આવી રહી છે। જે આખો ઘટનાક્રમ છે તેમાં હવે કોઈ પણ રાજકીય પાર્ટીના નેતાઓએ ત્યાં ન આવવું તેવી અપીલ પણ ખેડૂતો દ્વારા કરવામાં આવી છે। પ્રદીપ જોડાયેલા છે। પ્રદીપ, જે રીતના રાજકીય પાર્ટીઓએ જે સમર્થન જાહેર કર્યું ને ત્યારબાદ જે ખેડૂતોની હાલત થઈ, ત્યારબાદ હવે ખેડૂતો કોઈ પણ રાજકીય પાર્ટીના બેનર વગર પોતાની લડાઈ જાતે લડવાની તૈયારીઓ કરી રહ્યા છે। બિલકુલ કૃણાલ, હવે મોરબીની અંદર ખેડૂતોના આંદોલનના બીજા પડાવની શરૂઆત થઈ છે। છેલ્લા 3 મહિના કરતાં વધારે સમયથી ચાલતા ખેડૂતોના સંઘર્ષની વચ્ચે હવે આંદોલન પાર્ટ 2 ની શરૂઆત એટલા માટે કહી શકાય કે 15 જૂને ગાંધીનગરની કૂચ દરમિયાન ઓગણજ ખાતે જે કંઈ પણ હંગામો મચ્યો છે, 2 રાજકીય પાર્ટીના નેતા એ મેદાને આવ્યા અને આખી એ ઘટનાને ડાયવર્ટ કરવામાં આવી। હંગામો મચ્યો, પોલીસે પોતાની રીતે બળ પ્રયોગ તો નથી કર્યો પરંતુ ખેડૂતોને ત્યાં રોકવામાં આવ્યા હતા કેમ કે પરવાનગી એ ઓગણજના એ રિંગ રોડ ખાતે આવેલા એ પ્લોટ નજીકની એક સભા સુધીનું જ આયોજન કરવાનું હતું ને ત્યાં સુધીની જ પરવાનગી મળી હતી। તેનાથી આગળની પરવાનગી નહોતી મળી ને જે હવે તેના ભાગરૂપે મોરબીના જેતપર મુકામે આંદોલનના ભાગ 2 ની શરૂઆત થઈ છે। મોરબીના મોટા ભાગના જેતપરના ગામના જે વતનીઓ છે, જેમાં બાળકો હોય, મહિલાઓ હોય કે પુરુષો હોય, એ તમામ લોકો હવે આમરણ ઉપવાસ પર ઉતરી ચૂક્યા છે અને આ ઉપવાસે ત્યાં સુધી રાખવાની તૈયારી તેમની છે કે જ્યાં સુધી તેમના માંગ સંતોષવામાં ન આવે। આ સાથે જ જેતપર ગામના ખેડૂતોએ એક આહવાન પણ કર્યું છે કે હવે આ જેતપરની ખેડૂતોની આંદોલનની છાવણીની અંદર એક પણ રાજકીય પક્ષના નેતાએ પ્રવેશ કરવાનો નથી। કોઈ પણ રાજકીય પક્ષનો નેતા એમ કહેતો હોય કે અમે અમારો રાજકીય પાર્ટીનો ખેસ ઉતારીને આવીશું તો પણ તેમને આ છાવણીની અંદર પ્રવેશ કરવાની પરવાનગી આપવામાં આવતી નથી। એટલે સ્પષ્ટ શબ્દમાં ખેડૂતોએ હવે પોતાની જાતે જ નિર્ણય કર્યો છે કે હવે આ આંદોલન આપણે આપણી જાત ઉપર લડવું પડશે। આંદોલનની અંદર કોઈ પણ મોટો આગેવાન અથવા કોઈ પણ વ્યક્તિને મોટો બનાવવાની નથી જરૂર।
તમામે ખેડૂતો એક સાથે લઈને આંદોલન લડશે, નિર્ણય પણ સાથે રહીને કરશે. અને આ તમામની વચ્ચે મહત્વપૂર્ણ એક વાત છે કે જેતપર ગામના રાજ્ય સરકારના મંત્રી કાંતિ અમૃતિયાના ભાઈ પણ એ આમરણ ઉપવાસની અંદર જોડાઈ ચૂક્યા છે. તેમણે કહ્યું છે કે હું પહેલા ખેડૂતની સાથે રહીશ, પછી હું મારા પરિવાર અથવા તો મારા ભાઈની સાથે રહેવાની વાત, એટલે કે તેઓ પણ આમરણ ઉપવાસની અંદર જોડાય છે. મહત્વની વાત એ છે કૃણાલ કે આમરણ ઉપવાસની અંદર નાના બાળકો પણ જોડાય છે. એમને પણ ખ્યાલ આવી ચૂક્યો છે કે અમારે જો આ ઉપવાસની અંદર અથવા તો અમે અમારા આ બાપની લડાઈની અંદર, અમે અમારા ખેડૂત પુત્ર તરીકે જો આ લડાઈની અંદર નહીં જોડાઈએ તો કદાચિત આવનારા સમયમાં મોરબીના જેતપર મુકામે નીકળનાર તમામે લાઈનો, વીજ પોલના જે થાંભલા ઉભા થનાર છે તેમાં પણ આ પ્રકારની લડાઈ લડવી ન પડે તેના માટે આગોતરો આયોજનના ભાગરૂપે અત્યારથી જ આ લડાઈની શરૂઆત કરી છે. અને આ પ્રથમ ચરણ નહીં પરંતુ હવે બીજા ચરણની લડાઈની શરૂઆત થઈ ચૂકી છે. હવે કોઈ પણ રાજકીય પક્ષના નેતાની છાવણીની અંદર પ્રવેશ નથી અને અગાઉથી જ ના પાડી દેવામાં આવ્યું છે કે હવે આ ઉપવાસ, હવે આંદોલન માત્ર ને માત્ર ખેડૂતો કરશે, કોઈ પણ રાજકીય પાર્ટી નહીં. કૃણાલ. જી બિલકુલ, આભાર જોડા બદલ, માહિતી આપવા બદલ. તો ફરી એક વખત હવે જેતપરની અંદર ખેડૂતોએ પોતાની લડાઈ જાતે લડવાની શરૂઆત કરી દીધી છે. ઉપવાસ પર ખેડૂતો બેસી અને પોતાની લડાઈ છે તે લડી રહ્યા છે. કોઈ પણ રાજકીય પાર્ટીઓને આમાં ન જોડાવા માટેની પણ અપીલ કરવામાં આવી રહી છે. આગામી દિવસોની અંદર હવે આ જે સીધી લડાઈ એ સરકાર અને ખેડૂતો વચ્ચેની બનતી જઈ રહી છે. આગામી દિવસોમાં કોઈ મોટો નિર્ણય સરકાર કરે છે કે પછી ખેડૂતો પોતાની લડાઈ જાતે લડી અને ગાંધીનગર સુધી પહોંચે છે, એ પણ જોવાનું રહેશે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.